હેલો વિદ્યાર્થીઓ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારા બધાનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ. તમારો બહુ સારો પ્રતિસાદ છે આ વિડીયોને લઈને. તમે અનુમાનના નિયમોની અંદર જે મનોરત્ન 3.1 છે ને એમાંના જે પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 3માં જે રૂપલક્ષી સાબિતીઓ છે એમાં તમને તકલીફ પડે છે અને હું વિડીયો બનાવું છું તમારા માટે અવનવા સારી એવી ટ્રીકથી. તમે વિડીયો જોવો પણ છો અને કોમેન્ટ પણ કરો છો, એ માટે થેન્ક યુ સો મચ. દરેક વિદ્યાર્થી તમને કોઈ તકલીફ ના હોય તો કોમેન્ટ જરા કરી શકો છો, હું એનો રિપ્લાય તમને આપીશ. મને પણ ખબર પડે તમે કેવું ભણો છો, કેટલી મહેનત કરો છો અને વિડીયો જોઈને કેટલી તમારી મહેનતને આગળ વધારો છો. ચલો, આજે આપણે પ્રશ્ન નંબર મનોરત્ન 3.1નો પ્રશ્ન જે 4 છે એમાં દાખલા નંબર 4 આપણે આજે જોવાનો છે. તો કે ઓકે, જોઈ લઈએ. અને બીજું થોડી પ્રેક્ટિસ કરજો મારી સાથે તો મજા આવશે. ઓકે, સરસ મજાનું મોસમ છે, ભણવાની મજા આવે. એક સાઈડ વરસાદ ચાલુ હોય, એક સાઈડ તમે મોબાઈલમાં મારો વિડીયો જોતા હોય અને અનુમાનના નિયમોની અંદર તમે રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરતા હોય અને સાઈડમાં ક્યાંક ચાની ચુસ્કી લગાવતા હોય, મજા પડી જાય હે ને ભણવાની. ઓકે, ચલો હવે ટોપિકમાં આવતા તો ફટાફટ આપણને અહીંયા રૂપલક્ષી સાબિતી આપેલી છે, એને આપણે રચીને સિદ્ધ કરવાની છે. વિદ્યાર્થીઓ, હું ડાયરેક્ટ લખું છું કારણ કે મારે અહીંયા જગ્યા નથી રહેતી ને એટલા માટે. પણ તમને આવી રીતે પ્રશ્ન નહીં આપ્યો હોય, તમને અહીંયા આ જે વિધાન છે ને અહીંયા આપેલું હશે, પણ જ્યારે તમારે પુરવણીમાં લખવાનું થાય તો અહીંયા આ 3 વિધાનો લખી અને જે વિધાનને નિષ્પન્ન કરવાનું એને આવી રીતે આ મેં જેમ લખ્યું છે હાલ એવી રીતે લખી દેવાનું. હવે જ્યારે પણ આપણે રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની હોય તો એના પહેલાં તમારે શું કરવું, તો હું તમને અહીંયા સમજાવી દઉં છું. જુઓ, અહીંયા તમને તેથી કરીને આ જે વિધાન આપેલું છે આ વિધાનને આપણે અનુમાનના અહીંયા આ 3 છે એ આધાર વિધાનો છે. આ પીનો મતલબ એવો થાય છે કે આ 3 આધાર વિધાનો છે. આ 3 આધાર વિધાનોનો ઉપયોગ કરવાનો છે, અનુમાનના નિયમોનો ઉપયોગ કરવાનો છે અને છેલ્લે લાસ્ટમાં આ વિધાન તમારે તારવવાનું છે. ઓકે, તો કે ઓકે, હવે આ વિધાનને તારવવું કેવી રીતે, તો અહીંયા જો નિષેધ પી છે, તો કે હા, તો તમારે આ નિષેધ પી અને અહીંયા નિષેધ આર ગમે તે કરી આ દાખલાની અંદર કોઈ પણ અનુમાનનો નિયમ તમે લગાડો, પણ તમારે નિષેધ પી લાવવાનો છે અને નિષેધ આર લાવવાનો છે. જો આટલો નિષેધ પી અને નિષેધ આર આવી જાય તો બસ આપણો દાખલો પૂરો. કેમ કે અહીંયા સર્વોપરી કારક તરીકે વિકલ્પન છે. વિકલ્પન એટલે એડનો નિયમ, અને એડના નિયમની અંદર આટલું આગળનું આવી જાય તો પાછળનું તો અહીંયા આપેલું છે એમનું એમ તમારે મૂકી દેવાનું થાય એડના નિયમ પ્રમાણે. તો બસ શરૂઆત કરશું, નિષેધ પી લાવશું ગમે તે કરીને અને નિષેધ આર લાવશું. હવે નિષેધ પી અને નિષેધ આર કેવી રીતે આવે, તો એને લાવવા માટે તમારે અહીંયા આવવું પડે. હવે અહીંયા વિદ્યાર્થીઓ અહીંયા 3 આધાર વિધાનો છે, એમાં તમે જુઓ પહેલું આધાર વિધાન છે અને આ બીજું આધાર વિધાન છે. તો કે હા, હવે અહીંયા આ જે પહેલું આધાર વિધાન છે એની અંદર સર્વોપરી કારક કયું છે, તો કે શરતી. જો આ શરતી કારક છે. જો મારું માનો વિદ્યાર્થીઓ, આ દાખલા તમારે સોલ્વ કરવા હોય તો તમને જે આધાર વિધાનો આપ્યા હોય એમાં જે સર્વોપરી કારક હોય એ સર્વોપરી કારકના નિયમો તમે સાઈડમાં લખી દો તો ફટોફટ જવાબ આવશે. હવે હું એમ કહું છું અહીંયા શરતી કારક છે. હા, તો કે હા શરતી કારક છે. તો શરતી કારક હોય એવા અનુમાનના કેટલા નિયમો, તો કે એક એમપીનો નિયમ છે અને એક એમટીનો નિયમ છે. આ તમને ખબર હશે કે એક એમટીનો અને એક એમપીનો નિયમ છે. ઓકે, ચલો હવે એમપીનું રૂપ અહીંયા લખી દઉં છું. પી શરતી ક્યુ, પી તેથી ક્યુ, આ એમપીનું રૂપ છે. અહીંયા એમટીનો નિયમનું રૂપ લખી દઉં છું. પી શરતી ક્યુ, નિષેધ ક્યુ તેથી નિષેધ પી, આ એમટીનું રૂપ થઈ ગયું. અહીંયા આટલું લખી દીધું. હવે શરતીવાળા 2 નિયમ હતા, શરતીવાળા એમપી ને એમટી મેં લખી દીધા છે. હવે આપણે અહીંયા વિકલ્પન જોવાનું છે. અહીંયા વિકલ્પનવાળા અનુમાનના કેટલા નિયમો છે, તો કે વિકલ્પનવાળા અનુમાનના નિયમ હોય એવો મને એક નિયમ યાદ આવે છે, તો બોલો તો કે ડીએસનો નિયમ. તો અહીંયા લખી દો ડીએસનો નિયમ અને એનું રૂપ. વિદ્યાર્થીઓ, આ હું તમને શીખવાડું છું ને એટલા માટે આ મેથડ યુઝ કરું છું. બાકી તમે એક્ઝામમાં બેઠા ને તો ફટાફટ તમે જો દાખલા સોલ્વ કરેલા હોય એકવાર 2-3 વાર તો ફટાફટ તમારો જવાબ આવી જશે. હું તમને વ્યવસ્થિત શીખવાડું છું એટલા માટે અહીંયા આ મજૂરી કરું છું, મહેનત કરું છું. ચલો, ડીએસનું રૂપ શું થાય છે વિદ્યાર્થીઓ, તો કે પી શરતી ક્યુ, પી શરતી ક્યુ, નિષેધ ક્યુ તેથી પી, આ ડીએસનું રૂપ છે. ચલો, આટલું થઈ ગયું. ડીએસનું બીજું પણ રૂપ છે પી શરતી ક્યુ, નિષેધ પી તેથી ક્યુ. આમાંથી તમારે જે લાગુ પડતું એ અહીંયા લાગુ કરવાનું. ઓકે, ચલો હવે આવી જાઓ ફટાફટ ટોપિકમાં. આટલું થઈ ગયું. આ શરતી હતો તો શરતીના 2 નિયમો અને એના રૂપો લખી દીધા. આ વિકલ્પન હતું તો વિકલ્પનનો જે નિયમ હતો એનું રૂપ આપણે લખી દીધું. સોરી, અહીંયા વિકલ્પન આવે, મને શરતી યાદ રહી જાય છે. અહીંયા વિકલ્પન આવે. ઓકે, પી વિકલ્પન ક્યુ, નિષેધ ક્યુ તેથી પી.
પી વિકલ્પન ક્યુ, નિષેધ પી, તેથી ક્યુ. ઓકે, હવે આ નિયમ આવી ગયા. હવે આપણે જોજો અહીંયા નિષેધ પીની જરૂર છે, નિષેધ આરની જરૂર છે. ઓકે, તો નિષેધ આર તો અહીંયા આપેલો છે કે નહીં? તો કે હા છે ને. તો આપણે નિષેધ પીની જ જરૂર છે ને? તો કે હા. તો કંઈ પણ કરીને આપણે નિષેધ પી લાવવો પડશે. હવે આપણે અહીંયા પહેલાં શરતીનો નિયમનો ઉપયોગ કરશું કે વિકલ્પનનો? તો જો અહીંયા નિષેધ આર આપેલો છે, તો આ આર કઈ જગ્યાએ છે? તો કે આ બીજા નંબરના આધાર વિધાનમાં. તો આર દેખાય છે, તો આરની આગળ કયું કારક છે? તો કે વિકલ્પન કારક છે. તો વિકલ્પનવાળો આપણે નિયમ હાલ લખ્યો અહીંયા, જો આ ડીએસનો નિયમ. તો મતલબ આ નિયમ આપણે લાગુ કરશું તો આપણો જવાબ કંઈક આવશે. તો આપણે ડીએસનો નિયમ અહીંયા લાગુ કરીએ. આ પી એટલે આપણું આ પી, આ નિષેધ ક્યુ એટલે આપણું પી વિધાન, વિકલ્પન આ વિકલ્પન, ક્યુ વિધાન એટલે આપણું આર વિધાન. તો કે આ પી આ વિકલ્પન અને આ આર એટલે આપણો ક્યુ. તો અહીંયા જો ક્યુ આર એકલું છે, આરનો શું કર્યો? નિષેધ કર્યો. જો અહીંયા, તો જો અહીંયા ક્યુ વિધાન એટલે આપણું આર વિધાન, ક્યુ વિધાનનો નિષેધ કર્યો તો આપણું આર વિધાન એ ક્યુની જગ્યાએ હતું, તો ક્યુનો આપણે નિષેધ કર્યો તો નિષેધ આર. તો હવે આ રૂપની અંદર નીચે કોણ આવે છે? તો કે પી આવે છે. તો પીની જગ્યાએ કોણ છે? તો પીની જગ્યાએ નિષેધ ક્યુ છે. તો નિષેધ ક્યુને આપણે અહીંયા નિષ્પન્ન કરી શકીએ? તો કે હા કરી શકીએ. તો અહીંયા લખો 4 નંબર, અને 4 નંબરે આપણે કોને નિષ્પન્ન કરીશું? તો કે નિષેધ ક્યુને. આવી ગયું અહીંયા નિષેધ ક્યુ આવી ગયું નહીં? તો કે હા આવી ગયું. કેવી રીતે આવ્યું? જો અહીંયા ખાલી જગ્યા બી પૂરવી પડશે ને. આ રૂપ ઉપરથી આવ્યું પી. જો આ આપણો પી, પછી વિકલ્પન એટલે આપણું વિકલ્પન, આ ક્યુ એટલે આપણો આર, પછી કોનો નિષેધ કરે છે? ક્યુનો. તો ક્યુમાં કોણ છે? આર છે. તો આરનો નિષેધ છે તો કે છે. પછી અહીંયા પી વિધાનને નિષ્પન્ન કર્યું. તો પીની જગ્યાએ કયું વિધાન છે? નિષેધ ક્યુ. તો નિષેધ ક્યુ એટલે અહીંયા પી વિધાન છે. તો પીની જગ્યાએ નિષેધ ક્યુને આપણે નિષ્પન્ન કર્યું. તો કે હા કર્યું. તો હવે સામે આપણે શું લખશું? તો કે 2 અને 3નો 2 અને 3 શું કરશું? ડીએસ. 2 અને 3નો ડીએસ. ઓકે, રેડી? ચલો આટલું થઈ ગયું. હવે 5મા નંબરે આવો. આટલું થઈ ગયું પછી નિષેધ ક્યુ અહીંયા આવ્યું છે. તો નિષેધ ક્યુ અહીંયા આવ્યું છે, તો આપણે હાલ આ વિકલ્પન ડીએસનો નિયમ આપણે યુઝ કરી દીધો. હવે નિષેધ ક્યુ આપણે ક્યુ વિધાન અહીંયા ઉપર આપેલું છે, તો આપણે થોડું મગજ દોડાઈએ, તમે થોડું તર્કથી વિચારો. તો હવે અહીંયા આપણે આ શરતીવાળા નિયમો મેં લખ્યા છે અહીંયા, જો આ 2 નિયમો. તો એમાં કયો નિયમ યુઝ કરીએ તો આપણો જવાબ આવે? હવે આપણે નિષેધ પીની જરૂર છે. ઓકે, તો હવે જો આ નિષેધ ક્યુ ક્યાં છે? તો નિષેધ ક્યુ બીજા નંબરે છે, પણ ક્યુની જોડે પી ક્યાંય છે? નથી. આપણે પીની જરૂર છે. તો પી કઈ જગ્યાએ દેખાય છે? તો પહેલા નંબરે. તો આપણે હવે આ વિધાનનો યુઝ કરીએ, આ આધાર વિધાન આપણે આનો યુઝ કરીને નિયમ લગાડીએ. તો જોઈએ એમટીનો નિયમ છે, તો એમટીમાં પી શરતી ક્યુ. તો આપણો પી શરતીનું શરતી અને આ ક્યુ. ઓકે, તો કે ઓકે. હવે જો અહીંયા ક્યુનો શું કર્યો છે? નિષેધ કર્યો છે. તો આપણું આ ક્યુ છે, ક્યુ એટલે આપણો પી. તો પીનો અહીંયા નિષેધ કર્યો છે. તો કે હા નિષેધ કર્યો છે. તો ક્યુનો નિષેધ અહીંયા ક્યુનો નિષેધ થઈ ગયો છે. હવે આપણે કોનો નિષેધ કરવાનો છે? ઓનલી ફોર પીનો નિષેધ કરવાનો છે. તો પીની જગ્યાએ આપણું વિધાન કર્યું છે, તો કે પી વિધાન જ છે. તો પીનો શું કરશું? નિષેધ કરશું. તો નિષેધ પી. આવી ગયું. નિયમ કયો લાગુ પડ્યો? એમટીનો. અહીંયા જો અહીંયા મેં રૂપ લખ્યું છે, અહીંયા નિયમ છે, ધ્યાન આપો. અહીંયા એમટી એટલે પી શરતી ક્યુ, નિષેધ ક્યુ, તેથી નિષેધ પી. હવે સામે આપણે ખાલી જગ્યા પૂછશું. તો ખાલી જગ્યાની અંદર કયું આધાર વિધાન છે? તો એક પહેલા નંબરનું આધાર વિધાન, અને નિષેધ ક્યુ ક્યાં છે? તો કે ચોથા નંબર. તો લખો 4 નંબર. 1 4. નિયમ કયો યુઝ કર્યો છે? તો કે એમટીનો. તો અહીંયા લખો એમટી. ચલો આટલું આપણું થઈ ગયું. હવે થોડું અહીંયા ધ્યાન આપો. આપણે જે આધાર વિધાનને ફલિત કરવાનું હતું, જે વિધાનને ફલિત કરવાનું હતું, તો એ વિધાનની અંદર જે વિધાનો આવે છે અહીંયા આપણે આવી ગયા છે. તો કે હા આવી ગયા છે. આપણે નિષેધ પીની જરૂર હતી દેખાય છે. તો નિષેધ પી અહીંયા છે. નિષેધ આરની જરૂર હતી, નિષેધ આર અહીંયા આપણો દેખાય છે. જો નિષેધ પી આ રહ્યો 5મા નંબરે, નિષેધ આર આપણા 3જા નંબરે. તો હવે નિષેધ પી અને નિષેધ આરનો આપણે સમુચય કરવાનો છે. તો આ બંને વિધાનોને જોડવા પડશે. સમુચય કરવા માટે એને શું કરવા પડે? જોડવા પડે. બીજું એક કોંજનો નિયમ છે. તમે એને કંજનો નિયમ બોલો અથવા કોંજનો નિયમ. મને કોંજ ગમે છે તો હું કોંજ બોલું છું. તો પી ક્યુ, તેથી પી સમુચય ક્યુ, આ એનું રૂપ છે. તો આ નિષેધ પી એ આપણું પી વિધાન છે, નિષેધ આર એ આપણું ક્યુ વિધાન છે. તો હવે આ બંનેને આપણે જોડી દેવાના, અને કોનાથી જોડશું? તો કે સમુચય કારકથી જોડશું. તો ચલો 6થા નંબરે આપણે લખીશું નિષેધ પી કઈ જગ્યાએ છે? તો 5મા નંબરે. તો લખો નિષેધ પી, પછી શું છે? સમુચય. તો કરો સમુચય. પછી નિષેધ આર કઈ જગ્યાએ છે? 3જા નંબરમાં. જુઓ નિષેધ આર. તો લખો નિષેધ આર. હવે સામે ખાલી જગ્યા પૂરતા હોઈએ ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાનું, નિષેધ પી કયા આધાર વિધાનમાં છે? તો કે 5મા નંબરમાં. નિષેધ આર કયા આધાર વિધાનમાં છે? તો કે 3જા નંબરમાં. તો લખો 5 અને 3. અને આનો શું કર્યો આપણે?
કોંજ. કયો નિયમ લગાડ્યો? કોંજનો નિયમ. આવી ગયો આપણો જવાબ. ઓકે, ચલો આટલું કામ થઈ ગયું આ ફલિત વિધાનમાં. હજુ કંઈક બાકી છે, એડનો નિયમ બાકી છે. હવે જ્યારે તમે એડનો નિયમ લગાડો ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાનું, અહીંયા જો વિકલ્પન પછી એસ કરેલો છે તો આ વિધાન વિકલ્પન પછી જે વિધાન આવતું હશે એ તમને કોઈ આધાર વિધાનમાં જોવા નહીં મળે, કારણ કે એ તમારે તમારા ઘરેથી લગાડવાનું છે અને એ તમને ફલિત વિધાનમાં આપેલું જ હશે. તો બસ કંઈ નહીં, આ આખું વિધાન લખી દો અને પછી વિકલ્પન કરી અને એસ મૂકી દો. ચલો અહીંયા 7મા નંબરે હું લખું છું. ઓકે, હવે આ વિધાન આપણું કઈ જગ્યાએ છે? તો કે આ રહ્યું ને 6ઠ્ઠા નંબરે, નિષેધ પી સમુચ્ચય નિષેધ આર. હવે અહીંયા આ વિધાન આપણે લખવાનું છે પૂરેપૂરું. આને તમારે કૌંસ કરી લેવાનો અને એસ. ચલો હવે સામે ખાલી જગ્યા પૂરવાની થાય તો ખાલી જગ્યા કોના ઉપરથી પૂછશું? તો જો આ નિષેધ પી સમુચ્ચય નિષેધ આર એ વિધાન તમને કઈ જગ્યાએ જોવા મળે છે? તો જો અહીંયા 6ઠ્ઠા નંબરના આધાર વિધાનમાં છે તો લખો છો અને પછી આપણે જે નિયમ યુઝ કર્યો હોય અનુમાનો એ નિયમ લખો. તો આ કયો નિયમ છે? તો આ વિકલ્પનવાળો નિયમ એ એડનો નિયમ છે જે આપણો અહીંયા આવી ગયો. હવે જો આપણે જે વિધાન અહીંયા ફલિત કરવાનું હતું, નિષેધ પી સમુચ્ચય નિષેધ આર વિકલ્પન એસ, આ વિધાન આપણે ફલિત કરવાનું હતું. જે વિધાન અહીંયા ફલિત થઈ ગયેલું તમને દેખાતું છે. જો નિષેધ પી સમુચ્ચય નિષેધ આર, નિષેધ પી સમુચ્ચય નિષેધ આર વિકલ્પન એસ, વિકલ્પન એસ આવી ગયું આપણું વિધાન આવી ગયું. થોડું ધ્યાન આપશો. આ બીજું એક વસ્તુ, પ્રશ્ન નંબર 3 કરતાં પ્રશ્ન નંબર 4માં ફટાફટ જવાબ આવે. કેમ ખબર છે? કારણ કે જો અહીંયા વિકલ્પન છે ને અહીંયા શરતી છે, આ બંનેના ખાલી નિયમો લખી દો તો આપણું કામ થઈ જાય. ઓકે, ચલો ફટાફટ બીજા વિડીયોમાં મળીએ.